ગાથા સનાતન ધર્મકથા પર આજના વિડીયોમાં આપણે ભાદરવા માસમાં લેવાતા કેવડા ત્રીજના વ્રત વિશે જાણીશું. કથા પ્રારંભ. વ્રતનો દિવસ. ભાદરવા સુદ ત્રીજના દિવસે આ વ્રત લેવાય છે. વ્રત વિધિ. વ્રત લેનાર ભક્તોએ મહાદેવના મંદિરે જઈ કેવડાથી ભગવાન શંકરની પૂજા કરવી, એકટાણું કરવું અને આખો દિવસ કેવડાના ફૂલને સૂંઘવું. વ્રત ફળ. આ વ્રત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને દરેક મનોકામના પૂર્ણ કરે છે. વ્રત કથા. શંકર અને પાર્વતી પર્વત પર સોગઠબાજી રમતા બેઠા હતા. ત્યાં અચાનક પાર્વતીજીને કંઈક યાદ આવતા વચમાં પૂછી બેઠા, સ્વામી, તમને યાદ છે આપને પામવા માટે મેં કયું વ્રત કર્યું હતું? શિવજી બોલ્યા, હા, મને બરાબર યાદ છે. નારદજીએ એકવાર જ્યારે તમારા પિતાએ હિમાલયની મુલાકાત લીધેલ ત્યારે તેમણે તમારા પિતાજી આગળ મારા ખૂબ વખાણ કર્યા હતા. એ વખતે તમે ત્યાં હાજર હતા. મારા વખાણ સાંભળીને તમે ખુશ થઈ ગયા હતા અને એ જ વખતે તમે મારી સાથે લગ્ન કરવાનું નક્કી કરી નાખ્યું. પરંતુ નારદજીએ વિષ્ણુનો શંખ ફૂંકતા તેમની સાથે તમારા લગ્ન કરવાનો તમારા પિતાજીને આગ્રહ કર્યો. આથી તમે નારદજી પર રસાઈ ગયા. ત્યાર પછી તમારી સહેલીને ત્યાં જઈ બધી વાત કરી. ત્યારે તે તમારા મનનું દુઃખ હળવું કરવા તમને જંગલમાં લઈ ગઈ. ત્યાં માટીનો ઢગલો પડ્યો હતો. આથી તમે માટી સાથે રમવા લાગ્યા અને રમત કરતાં કરતાં માટીમાંથી એક શિવલિંગ બનાવી દીધું. એ પછી તેની પૂજા કરવા માટે બિલીપત્ર, કેવડો વગેરે લઈ આવ્યા અને તેના પર ભાવપૂર્વક ચડાવી દીધા. એ દિવસ ભાદરવા સુદ ત્રીજનો હતો. વળી તમે સવારથી ભૂખ્યા હતા. આમ અજાણતા જ તમે મારી પૂજા કરી, નકોડો ઉપવાસ કર્યો. આથી હું તમારા પર અતિ પ્રસન્ન થયો અને તમને દર્શન આપી વર માંગવા કહ્યું. ત્યારે તમે બે હાથ જોડીને મારી પાસે એટલું જ માંગ્યું કે હે ભોળા શંભુ, જો આપ મારી ભક્તિથી પ્રસન્ન થયા હો તો આપ મારા સ્વામી બનો. તથાસ્તુ કહી હું અંતર્ધ્યાન બન્યો. ત્યારબાદ તમારા પિતાજી તમને શોધતા ત્યાં આવી ચડ્યા અને તેઓ તમને કંઈ પૂછે તે પહેલાં જ તમે કહી દીધું કે હે પિતાશ્રી, હું તન મનથી મારા મહાદેવને વરી ચૂકી છું. આથી હું અન્ય સાથે લગ્ન નહીં કરું. એ દિવસે તમે અજાણતા જ મારી પૂજા કેવડા વડે કરી હતી. આથી એ કેવડાના વ્રતનો પ્રભાવ તમારા પિતાજી પર પડ્યો અને થોડા જ વખતમાં તેમણે તમારા લગ્ન મારી સાથે કરાવી દીધા. ભગવાન શંકર પાર્વતીના મનનું સમાધાન કરતા આગળ બોલી ઉઠ્યા, દેવી, મને લોકો હંમેશા બિલીપત્રો જ ચડાવે છે, પરંતુ તમે તે દિવસે મને કેવડો ચડાવ્યો, એટલે હવેથી જે કોઈ ભાદરવા સુદ ત્રીજના દિવસે મને કેવડો ચડાવશે એની હર મનોકામના પૂર્ણ થશે. હર હર મહાદેવ. હે ભોળા શંભુ, જેમ તમે માં પાર્વતીને ફળ્યા એવું આ વ્રત કરનાર સૌ કોઈને ફળજો. સૌ કોઈની મનોકામના પૂરી કરજો. ઓમ નમઃ શિવાય. ગાથા સનાતન ધર્મકથા પર આજે આપણે સાંભળ્યું કેવડા ત્રીજ વ્રતની ઉત્પત્તિ, મહત્વ અને વિધિ વિધાન. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને કમેન્ટ અવશ્ય કરજો. આવા જ અન્ય નવા પૌરાણિક કથાઓના વિડીયો સાંભળવા માટે, વ્રત વિધિ જાણવા માટે, વ્રત કથા સાંભળવા માટે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર જરૂરથી ક્લિક કરજો. હરિ ઓમ તત્સત.